જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો વાત કરવાના છીએ કે એસએસસી વર્ષ 2025 50,000 કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જૂન મહિનામાં તે તમામ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આવી જ વધુ માહિતી અને વિગતો માટે વિડીયોને લાઇક કરો અને અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો એસએસસી આ વર્ષે લેશે જૂનમાં 20 પરીક્ષાઓનું આયોજન ટૂંક સમયમાં જ કરવામાં આવશે. એસએસસીમાં 50,000 કરતાં વધારે ભરતી કરવામાં આવશે. ટૂંક સમયમાં ફોર્મ ભરાવાના શરૂ થશે અને તમામ પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત લેવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો એસએસસી વર્ષ 2025માં 50,000 કરતાં વધારે ભરતી થશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એસએસસી ભરતી કેલેન્ડર છે તે જાહેર ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલું છે. તેમાં ધોરણ 10 અને 12 પાસ અને ગ્રેજ્યુએટ તમામ ઉમેદવારો આ ભરતીઓમાં ભાગ લઈ શકશે. 50,000 કરતાં વધારે આ ભરતી કરવામાં આવશે. ટૂંક સમયમાં તે માટેના ફોર્મ શરૂ થવાના છે. તો આપણે આજે મળતી માહિતી જે ઓફિશિયલ ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી છે કે એસએસસી આ વખતે 20 પરીક્ષાઓનું આયોજન કરવાના છે. જૂનથી શરૂ થશે. સૌપ્રથમ સિલેક્શન પોસ્ટની ભરતી થશે. એટલે કે તમે જોઈ શકો છો મિત્રો કે એસએસસી સિલેક્શન એટલે એસએસસીની ભરતી માટે જૂનમાં 20 પરીક્ષાઓનું આયોજન વર્ષ 2025 અને 26માં કરવામાં આવશે. તમે જોઈ શકો છો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી વર્ષ 2025 અને 26માં યોજાનારી પરીક્ષાઓનું રિવાઇઝ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવેલું છે. એટલે કે એસએસસી દ્વારા જે ભરતી કેલેન્ડર છે તેમાં રિવાઇઝ કરી અને અપડેટ કરી જાહેર કરવામાં આવેલું છે. કેલેન્ડરમાં મહત્વપૂર્ણ પરીક્ષાઓનું પ્રોટોકોલનું વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવેલું છે. આ કારણોસર સૌથી મોટી સિલેક્શન પોસ્ટની જાહેરાત થશે. એટલે કે તમે જોઈ શકો છો એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવેલું છે. તે પછી ક્રાઇમબાઇઝ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ, તે પછી ક્રાઇમબાઇઝ હાઈ સેકન્ડરી લેવલનું પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો ધોરણ 10, 12 પાસ છે તે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે અને ગ્રેજ્યુએટ પણ ભાગ લઈ શકશે. વર્ષ 2025થી માર્ચ 2026 સુધીમાં કુલ 20 પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો કે વર્ષ 2025 અને 26માં 20 પરીક્ષાઓનું આયોજન હવે પછી કરવામાં આવશે. બધી જ પરીક્ષાઓ કમ્પ્યુટર બેઝ મોડમાં લેવામાં આવશે. એટલે કે ઓનલાઈન કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે તે તમામ લેવામાં આવશે. આવનારી પરીક્ષાઓ માટે સંભવિત પરીક્ષા એજન્સી બદલાવવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે જે પણ ભરતી પરીક્ષા એજન્સીને સોંપતા હોય તે પણ બદલાવવામાં આવી શકશે. એસએસસીએ પરીક્ષાઓમાં જોવા મળેલી કેટલીક અવ્યવસ્થાઓને પગલે વિવિધ પ્રકારના ફેરફાર કર્યા છે. એટલે કે એસએસસી દ્વારા ઘણા પ્રકારના એસએસસી વેબસાઇટ છે નોટિફિકેશનોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવેલો છે. એસએસસીએ તાજેતરમાં જ વિદ્યાર્થીઓના અયોગ અનુસૂચિત વ્યવહારને ધ્યાનમાં રાખીને એક નોટિસ જાહેર કરી છે. એટલે કે વિદ્યાર્થીઓના હિતમાં એસએસસી દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવેલી છે. સિલેક્શન પોસ્ટ માટેની પરીક્ષાઓ ઓગસ્ટમાં લેવામાં આવશે. એટલે કે એસએસસીની જે પણ ભરતીઓ છે તે ઓગસ્ટમાં લેવામાં આવશે. સૌથી પહેલાં સિલેક્શન પોસ્ટનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. એટલે કે એસએસસીનું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે. તે પછી 2 જૂને જાહેરાત કરાશે. તે પછીથી 23મી જૂનથી અરજી કરી શકાશે. જ્યારે પરીક્ષાઓનું આયોજન 4 ઓગસ્ટ સુધી કરી શકાશે. ઓવરઓલ પરીક્ષાઓની સંખ્યા જાહેરાત નોટિફિકેશનમાં સાથે જ રાખવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો સિલેક્શન પોસ્ટમાં એસએસસીમાં ભરતી કરશે તેનું 23મી જૂનથી અરજી કરી શકાશે અને 4 ઓગસ્ટથી ઓવરઓલ સંખ્યા પોસ્ટ જાહેર કરવાનું નોટિફિકેશન છે તે એસએસસીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. 13 ઓગસ્ટથી ક્રાઇમબાઇઝ ગ્રેજ્યુએટ લેવલ ટીચર 1ની ભરતી કરવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો 13 ઓગસ્ટે ટીચર લેવલ 1ની ભરતી છે તે જાહેર કરવામાં આવશે. તમે જોઈ શકો છો ક્રાઇમબાઇઝ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશનનું નોટિફિકેશન 9 જૂને જાહેર કરવામાં આવશે. એટલે કે લેવલ ટીચર 1ની ભરતી માટેનું નોટિફિકેશન 9 જૂને જાહેર કરવામાં આવશે. તેમાં તમામ ઉમેદવારો 4 જુલાઈથી અરજી કરી શકશે. પરીક્ષાઓનું આયોજન 13થી 30 ઓગસ્ટ સુધી કરવામાં આવશે અને ટીચર 2 સંબંધિત હાલ કોઈ જાણકારી આપવામાં આવે નથી. એટલે કે તમે જોઈ શકો છો જે પણ ટીચર લેવલ 1માં ફોર્મ ભરવા માંગતા હોય તેઓ વિદ્યાર્થીઓ 4 જુલાઈથી અરજી કરી શકશે અને 13થી
30 ઓગસ્ટ સુધી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે અને હાલ કોઈ ટીચર 2 સંબંધિત કોઈ અપડેટ આપવામાં નથી આવેલી. ક્રાઇમ બાઇટ હાઈ સેકન્ડરી એટલે કે ધોરણ 10 અને 12 ઉમેદવારો 18 જુલાઈથી અરજીઓ કરી શકશે. ક્રાઇમ બાઇટ હાઈ સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન નોટિસ 13 જૂને જાહેર કરવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો ધોરણ 10 અને 12 પાસ છે તેઓ ઉમેદવારો 18 જુલાઈ એટલે કે 23 જૂનથી નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે. એસએસસીની ત્રીજી સૌથી મોટી પરીક્ષા હોઈ શકે છે. એટલે કે એસએસસીની સૌથી મોટી પરીક્ષા ત્રીજી છે. પરીક્ષાઓનું આયોજન 8 થી 18 સપ્ટેમ્બર દરમિયાન થશે. એટલે કે ધોરણ 10 અને 12 એસએસસીની જે પણ ભરતી છે તે આયોજન 8 થી 18 સપ્ટેમ્બર સુધી દરમિયાન કરવામાં આવશે. એસએસસીની વેબસાઇટ પર જુનિયર એન્જિનિયર સહિતની અન્ય પરીક્ષાઓની જાણકારી આપવામાં આવેલી છે. એટલે કે જે પણ ઉમેદવારો જુનિયર એન્જિનિયરમાં ફોર્મ ભર્યું હોય તેની પણ માહિતી વિગતવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. તો જો સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળે એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.